ગર્ભાવતી નગરીની જનતા માટે સરકારમાંથી મળતા લાભો જનતા સુધી પહોંચે અને લાભાર્થીઓની સમસ્યાઓ દૂર થાય, સમસ્યાઓનો સામનો જનતાને ન કરવો પડે તે માટે ધારાસભ્યના કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। સપ્તાહમાં એકવાર આ કેમ્પ રાખવામાં આવે છે, જેના થકી સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો નાગરિકોને મળે તે માટેની અરજીઓ કરી આપવામાં આવતી હોય છે। ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 ઉપરાંત લાભાર્થીઓએ પોતાના આયુષ્માન કાર્ડ માટે અરજી તેમજ કાર્ડ કઢાવવા પ્રક્રિયા હાથ ધરી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા દરેક નાગરિકને સરકારના તમામ લાભ મળે તે માટે વિશેષ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। તમામ જનતાએ લાભ લેવા અપીલ પણ કરી હતી। આ પ્રસંગે ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, ભાવેશભાઈ પટેલ નડા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ખાતે ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે અઠવાડિયે એકવાર આયુષ્યમાનના કાર્ડ અને PMJY કાર્ડ માટેના કેમ્પ રાખવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લઈ રહ્યા છે અને આજે પણ અહીંયા આ કેમ્પ હેઠળ લગભગ 100 જેટલા લોકો એમના કાર્ડ અહીંયાથી કઢાવ્યા છે। હું આપના મારફત પર ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે કોઈ આવા કાર્ડથી વંચિત હોય એ લોકોએ કાર્ડ કઢાવવા માટે અહીંયા સંપર્ક કરવો અને કદાચ છે ને કોઈથી બેડમાં હોય ને ઉઠીને બહાર નીકળી ના શકતા હોય તો અહીંયા આગળ જાણ કરવામાં આવશે, તો એમને ઘેર આવીને પણ આ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ સરકારની આ યોજનાઓનો લાભ તમામ નાગરિકો લે એના માટે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, તો એનો સૌએ લાભ લ્યો એવી આપના મારફત અપીલ કરું છું।